ગઈકાલે કેન્દ્રીય ચૂંટણી સમિતિની માર્ગદર્શિકા મુજબ અમારા ગુજરાત પ્રદેશની ચૂંટણી સમિતિ દ્વારા બૂથ સંવાદ અને વિધાનસભાના સંકલન પછી મોડી રાત્રે રાજકોટ શહેર ભારતીય જનતા પાર્ટીના વોર્ડના પ્રમુખના નામોની જાહેરાત કરવામાં આવી છે। 18 વોર્ડમાંથી 17 વોર્ડના પ્રમુખોના નામની જાહેરાત ગઈકાલે કરવામાં આવી છે। વોર્ડ નંબર 17ની જાહેરાત હવે પછી થવાની છે। એક કસાયેલા કાર્યકર્તા, એક કર્મઠ કાર્યકર્તા અને જેમને પોતાનું જીવન પાર્ટી માટે સમર્પિત કરી દીધું એવા પરિવારના અથવા એવા કર્મઠ કાર્યકર્તાઓની નિમણૂક કરવામાં આવી છે। આપના માધ્યમથી સૌપ્રથમ એ તમામને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। કોઈ જ કારણ વગર, કોઈ કારણ નથી, માત્ર ને માત્ર જે ચૂંટણીની પ્રક્રિયા હતી એમાં કોરમના અભાવે જ એ મુલતવી રાખવામાં આવ્યું છે। હાલ પૂરતું એ પેન્ડિંગ રાખવામાં આવ્યું છે। દરેક વોર્ડની અંદર 3 નામની પેનલ બનાવવામાં આવી હતી અને વોર્ડ નંબર 17માં જ્યારે અમારી સંકલન સમિતિ મળી ત્યારે જ એ નિર્ણય લેવામાં આવ્યો હતો કે હાલ પૂરતો વોર્ડ નંબર 17નો પ્રશ્ન છે એ પેન્ડિંગ રાખીએ। આનાથી વિશેષ કોઈ જ કારણ નથી। ભારતીય જનતા પાર્ટીમાં પ્રત્યેક જ્ઞાતિ અમારી સાથે જોડાયેલી જ્ઞાતિ છે। અમારી સાથે લોકો દિલથી જોડાયેલા છે। એટલે જ્ઞાતિ જાતિથી પર રહીને ભારતીય જનતા પાર્ટી દ્વારા જે કાર્યકર્તાઓએ પોતાનું ઉમેદવારી પત્રક ભર્યું હતું, આ વખતની ચૂંટણી સમિતિની ગાઈડલાઇન મુજબ 45 વર્ષથી ઓછી ઉંમરના અને 2019 અને 2024 એ બંનેમાં સક્રિય સભ્યપદ ધરાવતા કોઈ પણ વ્યક્તિ ઉમેદવારી પત્રક ભરી શકતા હતા। એમાં એવું પણ બન્યું હોય કે કોઈ ચોક્કસ જ્ઞાતિએ ફોર્મ ન ભર્યું હોય અને પરિણામે એમનું આમાં નામ ન આવ્યું હોય। હજી ઘણા બધા પદોની જગ્યા ખાલી છે। તમામ નિમણૂકની પ્રક્રિયા ફરીવાર થવાની છે અને તેમાં તમામ જ્ઞાતિનો અમે ખૂબ ચોક્કસ પ્રેમથી અને આવકારપૂર્વક બધાનો સમાવેશ પણ કરવાના છીએ। એટલે આ પ્રશ્ન નથી। મેં પહેલાં જ કીધું એ પ્રમાણે કે કદાચ એમને પોતાના 18 વોર્ડમાંથી જે જ્ઞાતિની આપ વાત કરો છો એમાં કોઈએ કદાચ ફોર્મ ન ભર્યું હોય અને એના કારણે નોંધ રીતે આ બંને પાસા પણ જોયા હોય, પણ આવનારા દિવસોની અંદર હજી ઘણી નિમણૂકની પ્રક્રિયા બાકી છે, ત્યારે દરેક જ્ઞાતિનો ચોક્કસ સમાવેશ કરવાના છે। આ પ્રદેશની ચૂંટણી સમિતિની માર્ગદર્શિકા છે અને એ મુજબ જ કાર્યવાહી થઈ છે।